સ્વાગત છે ભાઈ તમારું આજના નવા પ્રવાસની અંદર। આજનો જ આપણો પ્રવાસ છે એ રહેવાનો છે ભાઈ રાજકોટ જંકશનથી લઈને ભાઈ કાનાલુસ સુધીનો। કારણ કે ભાઈ ડબલ ટ્રેકનું થોડુંક જે કામ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, તો મેં કીધું ચાલો ભાઈ આપણે આટો મારતા આવી કે ભાઈ ડબલ ટ્રેકનું કામ છે એ ક્યાં પહોંચ્યું છે। તો ભાઈ ચાલો જઈએ આપણે અંદર અને ટ્રેન વગેરેની માહિતી આપી દઉં, કઈ ટ્રેનમાં આપણે જવાની છે, ક્યાં જવાની છે, કેવી રીતના છે, શું ટિકિટ છે, બધું તમને અંદર કહી દઉં છું। આપણે અત્યારે આવી ગયા છીએ ભાઈ અમૃત રેસ્ટોરન્ટે, કારણ કે ભાઈ મેં કીધું કે ટ્રેન આવે ત્યાં સુધીમાં ભાઈ થોડોક બ્રેકફાસ્ટ જેવું નાસ્તા જેવું કરી લઈએ આપણે। મેં કીધું હાલો ગાંઠિયા બાઠિયા ખાઈ લઈ, રવિવાર છે મેં કીધું તો ગાંઠિયા બાઠિયા ખાઈને પછી આપણે શરૂઆત કરીએ। જો આ સામે રેલવે સ્ટેશન છે ને એની જ સામે છે આ અમૃત રેસ્ટોરન્ટ। અત્યારે તમને સવારની અંદર તમને ગાંઠિયાથી માંડીને ખમણથી માંડીને ઇડલી વગેરે બધું અહીંયા મળી જાય છે, બરાબર। એક્ઝેક્ટ સ્ટેશનની સામે છે, એટલે અત્યારે તમે આવતો હોય તો ગાંઠિયાના ખાસ ખાવા જેવા છે, જો તમને અંદર પણ ખાડી દઉં કઈ રીતના છે જુઓ। ભાઈ બધું તમને અહીંયા મળી જાય છે। ચાલો ભાઈ આપણે મળીએ તમને ગાંઠિયા ખાઈને ડાયરેક્ટ સ્ટેશનની અંદર। ભાઈ છેલ્લા ગેટ ઉપર તમને અનારક્ષિત ટિકિટ કાઉન્ટર વગેરે ચડી જશે, સામે એટીએમ વગેરે ચડી જશે, હા આપણું સ્ટીમ એન્જિન, અને સામેની બાજુ જો તો આ તમને દેખાય છે અહીંયા તમને એસ્કેલેટર લિફ્ટ મળી જશે, અને અહીંથી આપણે જઈશું અંદર। ચાલો આપણે અંદર જાય તો ભાઈ આ છે આપણું રાજકોટનું પ્લેટફોર્મ નંબર 1। અહીંયા તમને ખાવા પીવાની બધી સુવિધા જે છે એ તમને અહીંયા મળી જાય છે। એની સાથે સાથે તમે લિફ્ટ જોઈ શકો છો ભાઈ, તમને ચડવાની સીડી પણ જળી જાય છે, અમૂલ વગેરેના સ્ટોર પણ જળી જાય છે। અત્યારે આપણે છીએ પ્લેટફોર્મ નંબર 1 ઉપર, અને એની ડાબી બાજુ એટલે કે આ જે પ્લેટફોર્મ તમને દેખાય છે 1A અને 1B, અહીંથી ભાઈ ઘણી બધી ટ્રેનો છે, અહીંથી જાય છે રાજકોટ પોરબંદર, રાજકોટ વેરાવળ, એવી જેટલી પણ ટ્રેનો છે ને બધી અહીંથી ઉપડે છે। તો આ અપડેટને યાદ રાખજો। આજની જે આપણી ટ્રેન છે એ રહેવાની છે 22-945 મુંબઈ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ। તો ભાઈ આ ટ્રેન 9:30 વાગે રાજકોટ જંકશન આવે છે, તો ભાઈ આ ટ્રેન તમને કાનાલુસ આઈ થિંક લઈ જશે ભાઈ 12 વાગે તમને ત્યાં ઉતારી દેશે। 111 કિલોમીટરની આપણી જર્ની રહેવાની છે, અને 60 રૂપિયા મેં આપી છે મારી જનરલની ટિકિટ। ભાઈ વેબ 7 વડોદરાનું, હા વેબ 7 સાથે આવી ગઈ છે આપણી આજની ટ્રેન, એટલે કે મુંબઈ ઓખા સૌરાષ્ટ્ર મેલ। વાહ ભાઈ વાહ। આખો જનરલ ભાઈ ભરેલો છે, અત્યારે આખો જનરલ અહીંયા ખાલી થઈ જશે ભાઈ। અહીંયા જનરલમાં જે ભીડ ઉતરી ને ભાઈ એ તમે જુઓ ભાઈ। આ ટ્રેનનો તમને અરાઇવલ અને ડિપાર્ચર ટાઈમ તમને કહી દઉં તો ભાઈ 9:07 આ ટ્રેન રાજકોટ જંકશને આવી જાય છે, અને 9:17 આ ટ્રેન રાજકોટ જંકશનેથી ઉપડી જાય છે, અને 10 મિનિટનો સ્ટોપ રહેવાનો છે। વાહ ભાઈ વાહ, વેબ 7ને ખેંચીને લઈ જાય છે ભાઈ, સોરી વેબ 7 ખેંચીને લઈ જાય છે। નહીં બરોબર જ છે ભાઈ, પાછળનું જ ચાલુ, પેન્ટ્રો ક્યાં અપત છે, અરે ભાઈ ના આપણે એમ તો સાચું બોલી જઈએ, કોક દીક થઈ જાય બોલવામાં ભૂલ, પણ હોંકિંગ વેબ 7 કરે છે ભાઈ, એટલે એ એમ આપણે સોરી ડીઝલ નથી કરતું, આલ્કોહોલ નથી કરતું ભાઈ, આને કંઈ તું હોંકિંગ કર ને ભાઈ। આપણે આપણા રાઈટ ટાઈમ એટલે કે 9:17 આપણે ડિપાર્ચર લઈ રહ્યા છીએ રાજકોટ જંકશનેથી। આપણે નીકળી રહ્યા છીએ હવે ઓખા તરફ। ચાલો ભાઈ રાજકોટ જંકશનથી ડિપાર્ચર। ચાલો ભાઈ અહીંયા અરાઇવલ થઈ રહ્યું છે, આઈ થિંક વેરાવળ હોવી જોઈએ ભાઈ, હા રાજકોટ સોમનાથ WAP5 વડોદરાનું। વાહ ભાઈ વાહ ભાઈ, આ ટ્રેન જે છે એ આવી છે સોમનાથ લાઈન ઉપરથી, હમણાં તમને એ લાઈન પણ દેખાડીશ, અને આપણી ટ્રેન જશે ભાઈ ઓખા। આ ટ્રેન જે છે ભાઈ એ વેરાવળથી સવારે 5:30 વાગે ઉપડે છે, અને અહીંયા તમને પહોંચાડે છે અત્યારે 9:20 વાગે, અને આખી લોકલ પેસેન્જર ટ્રેન। વાહ ભાઈ વાહ।
હું ક્રોસિંગ થયું છે ભાઈ, મજા આવી ગઈ. હાઈ રાઈસ પેન્ટો સાથે આપણું વેબ 7 અને ડાબી બાજુ જે તમને અત્યારે લાઈન દેખાય છે એના ઉપરથી અત્યારે આવી છે આ સોમનાથ પેસેન્જર ટ્રેન. આપણી ટ્રેન અત્યારે જશે ઓખા લાઈન ઉપર. સામે તમે જોઈ શકો છો ભાઈ, આ છે વોશિંગ લાઇન, એટલે કે અહીંયા બધી ટ્રેનો જે છે એનું ભાઈ સફાઈ કામ જે છે એ થાય છે. જોઈ શકો તો તમે નવી અને જૂની બંને અત્યારે વોશિંગ લાઇન તમને દેખાડી રહ્યો છું. આ પેલી જે છે જેમાં ટ્રેન નથી એ છે જૂની, અને સામેની બાજુ જેમાં ટ્રેન છે એ છે નવી વોશિંગ લાઇન. ચાલો ભાઈ, કઈ ટ્રેનના રેક છે? રાજકોટ મહેબૂબનગર સ્પેશિયલ ફેર. હા હા હા, એના રેક છે અત્યારે અહીંયા. અને ભાઈ સામે કંઈક હા રાજકોટ રિવરના રેક છે ભાઈ. શું વાત છે ભાઈ, રાજકોટ જંકશનમાં આ જ વસ્તુ છે ભાઈ, તમને રેક બહુ ઝાઝા જોવા મળી જશે. અને ભાઈ આપણી સાથે વેબ 7ની સાથે હરિયાભાઈ. હા વેગ 9. વાહ ભાઈ વાહ. ચાલો ભાઈ, આજે મોટી મોટી ઇમારતો તમને દેખાય છે હવે પૂરી થવાના આરે છે, કારણ કે હવે આપણે જવાના છીએ રાજકોટ જંકશનની બહાર, એટલે કે રાજકોટ સિટીની બહાર. આપણે અત્યારે જે લાઈન ઉપર ચાલી રહ્યા છીએ એ છે નવી લાઈન, અને સામેની બાજુ જે તમે જોઈ રહ્યા છો એ છે જૂની લાઈન ભાઈ. રાજકોટ હળબંધિયા સુધી આપણે રહેશી નવી લાઈન ઉપર. ચાલો ભાઈ, ખંડેરી આપણું સ્કીપ થયું છે અને તમને દેખાડી દઈ ક્રિકેટ સ્ટેડિયમ. ચાલો ભાઈ, આપણે ગાંઠિયા ભાઈ પેક કરાવી લીધા છે અમરોદમાંથી ડાયરેક્ટ ટ્રેનની અંદર, કારણ કે ભાઈ ત્યાં આપણે સમય નહોતો ને આજે આપણી જર્ની છે સાગરભાઈ સાથે. સાગર
મુસાફર સાથે. બહુ બધા કીધું કહેતા હતા સાગરભાઈ કે આપણે બે ભેગા જર્ની નથી કરતા, ભેગા જર્ની નથી કરતા. આજે ભેગા ચાલુ કરી નાખી. હવે એમાં એવું છે કે મારે કામ ચાલુ છે, જોશીભાઈની જોબ છે, તો બેના હિસાબે બે અમે ભેગા નથી થઈ શકતા. તો અમે થોડાક ટાઈમમાં 4 થી 5 જર્ની સાથે કરવાના છે યાર. જબરદસ્ત જર્ની રહેવાની છે અને એ પણ લોંગ રહેવાની છે. તો જલ્દી તમને બે સાથે અમે જોવા મળશે. બેઠા તો ભાઈ આપણે ગાંઠિયાનો રિવ્યૂ તમને લોકોને કરી દઈ. વાહ, બેસ્ટ છે અત્યારે ગાંઠિયા અને સંભારો એક નંબર છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ સ્લીપરની અંદર, કારણ કે જનરલમાં પણ ઊભું રહેવાની પણ જગ્યા નથી, તો ખાવાનું તો બહુ આખું જ રહી ગયું. અત્યારે આવી ગયું છે વડોદરી. આપણે જે ભાઈ નાસ્તો કરી છીએ એટલે અત્યારે હું બહાર જવાનો નથી. આ તો મેં કીધું તમને એવું છે તો એમને દેખાડી દઈએ. વડોદરી પછીનો આ મસ્ત કરું અને ડોંડી નદી. ચાલો ભાઈ, ડોંડી નદી. આહા હા, બહુ જ મોટી નદી છે ભાઈ પડદરીની આ. ચણો સ્કીપ થઈ છે ભાઈ. હળમતિયા પણ સ્કીપ થઈ છે અને મસ્ત સ્ટેશનને રિનોવેટ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. હા, શું મસ્ત છે નવું સ્ટેશન. અને સ્પીડ લિમિટ અત્યારે તમે જોઈ જ શકો છો, ધીમી પડી જ ગઈ છે ઓલરેડી ટ્રેન, કારણ કે હવે ચાલુ થશે ભાઈ થોડી સિંગલ લાઇન જામનગર સુધી, એટલે કે લખાબોળ સુધી. વાહ વાહ, મસ્ત હળમતિયાનું સ્ટેશન. તમે જોઈ શકો છો અહીંથી થાય છે સિંગલ લાઇન. સૌથી પહેલાં ડબલ લાઇન ક્યાં ચાલુ છે ને કહી દઉં તો ભાઈ, રાજકોટથી હળમતિયા આખે આખું ડબલ લાઇન ચાલુ છે. ટ્રેનો પણ ચાલે છે અને ઇલેક્ટ્રિફિકેશન પૂરું છે એટલે ટ્રેનો ચાલે છે. જે હળમતિયાથી લઈને જામનગર સુધી અત્યારે કામ ચાલુ છે અને કામ ઘણું બધું થઈ ગયું છે. તો લાખાબાવડથી લઈને કાનાલુસ ટ્રેનો પણ ચાલુ છે ઓલરેડી અને ઇલેક્ટ્રિફિકેશન પણ પૂરું છે એટલે ટ્રેનો પણ ચલાવવામાં આવે છે ડબલ લાઇન ઉપર. તો અત્યારે આટલા સ્ટેશનોમાં ડબલ લાઇન જે છે એ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, કામ અત્યારે ચાલુ જ છે. ઉપર અત્યારે જે ઇલેક્ટ્રિફિકેશન છે એ કામ પણ અત્યારે બાકી છે. પણ ટ્રેક જે છે એ આવી ગયા છે ભાઈ હળમતિયાથી આગળ. વાહ ભાઈ વાહ, ઘણું ઝડપથી કામ થાય છે ભાઈ આ લાઈન ઉપર.
બ્રિજ પણ અહીંયા બની ગયો છે. બહુ સરસ કામ થઈ રહ્યું છે ભાઈ. ડબલ ટ્રેકનો તો હજી વાર છે, ડબલ ટ્રેક તો થશે, પણ એની સાથે સાથે જે આ ફેન્સિંગ જે છે એ ફેન્સિંગ અત્યારે આવી ગઈ છે ભાઈ. ઘણાય 130 કિલોમીટર પર અવર વાળા જે રૂટ છે, 130ની સ્પીડ લિમિટ છે, ત્યાં પણ આવી ફેન્સિંગ ઘણી જગ્યાએ જોવા નથી મળતી. પણ આપણું જે રાજકોટ ડિવિઝન છે એની અંદર આપણે ફેન્સિંગ પહેલાં જ આપી દીધી છે ભાઈ. શું વાત છે, વાહ ભાઈ વાહ. પણ તમે જોઈ શકો છો ચાલિયા દેવાણીથી આગળ પણ તમને નવા ટ્રેક જે છે એ દેખાઈ જશે. ચાલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ જામ વંથલીમાં. સૌરાષ્ટ્ર મેલનો અહીંયા ઓફિશિયલ સ્ટોપ છે જામ વંથલીની અંદર. 10:05 ટાઈમ છે, પણ આપણે થોડાક લેટ અત્યારે ચાલીએ છીએ, બીટ લેટ, એમ બહુ ઝાઝા લેટ પણ નથી. અને ભાઈ શું સ્ટેશન છે ભાઈ, તમે જુઓ મસ્ત. અહીંયા સ્ટેશનનું જે છે એ રિનોવેશન ચાલુ છે. અને હા, તમે પવનચક્કીના જે નજારા છે ને અહીંથી મસ્ત જોઈ શકો છો. જુઓ તમે, વાહ ભાઈ વાહ. ચલો ભાઈ, જામ વંથલીથી લઈને અત્યારે અલિયાવાડા આપણે જાય છીએ, તો તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, ટેન્કર બેન્કર તમને દેખાશે. જગ્યા પણ મસ્ત ફાળવી દીધી છે, પણ કામ હજી બાકી છે. વાહ ભાઈ વાહ, સ્લીપર પણ આવી ગયા છે અહીંયા. તમે જોઈ શકો છો ભાઈ, રેલ 1નું પ્રમોશન ઇન્ડિયન રેલવે પોતે કરી રહી છે બહુ જોરો શોરોની અંદર. જો આ ફોર એન્ડ્રોઈડ, એટલે અહીંથી તમે સ્કેન કરીને પણ ડાઉનલોડ કરી શકો છો રેલ 1 એપ્લિકેશન. તમે જોઈ શકો છો. વાત કરી હતી તમને રેલ 1ની, તો ભાઈ રેલ 1 એક ઇન્ડિયન રેલવેની એવી એપ છે કે જેની અંદર તમે ફૂડ પણ ઓર્ડર કરી શકો છો, રિઝર્વ ટિકિટ જે છે એ બુક કરી શકો છો, પ્લસમાં જનરલ ટિકિટ એટલે કે અનરિઝર્વ ટિકિટ પણ તમે બુક કરી શકો છો. તો અને પ્લેટફોર્મ ટિકિટ પણ તમે લઈ શકો છો. તો બધી વસ્તુ એક જ જગ્યાએ એક જ પ્લેટફોર્મ ઉપર તમારે જોતી હોય તો તમારે રેલ 1 એપ જે છે એને ઇન્સ્ટોલ કરી લેજો. જુઓ તમે ભાઈ, આવી મસ્ત આમ ગામડાનું જે અત્યારે દ્રશ્ય હું જોઈ રહ્યો છું ને, મસ્ત જો નાની ફાટક અને સાથે જો અહીંયા નાનો રોડ. આવો, હા હા, એમાં પણ બંને બાજુ ઝાડવા. હા હા હા, શું વાત છે. અને આ તમે ખેતર બધાયના જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આવા નજારા જોવા માટે તો ભાઈ આપણે ઇન્ડિયન રેલવેમાં સફર કરવાની મજા આવે છે. વાહ ભાઈ વાહ. ચાલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ અલિયાવાડા. વાહ ભાઈ વાહ. અને હરિયાભાઈ, વાહ ભાઈ વાહ. WG9 વલસાડ સાઈડનું. વાહ વાહ ભાઈ વાહ, વાત છે. ગુડ્સ ટ્રેન અહીંયા ઊભી છે ભાઈ આપણા માટે રાહ જોઈને.
અને ભાઈ અલિયાબાળાનું સ્ટેશન જે છે એ થોડુંક અત્યારે રિકન્સ્ટ્રક્શન કામ જે છે એ થોડુંક બાકી છે અત્યારે. તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ ઓલરેડી સારું એવું બનાવી દીધું છે. પણ અમુક જે વસ્તુ આઈ થિંક છે વોશરૂમ વગેરે છે, અથવા તો એક બ્રિજ પણ જો અહીંયા નથી તો ભાઈ એક ફૂટ ઓવર બ્રિજ છે એ પણ અત્યારે બાકી છે. આપણે પહોંચી ગયા છીએ આપણા નેક્સ્ટ સ્ટોપ એટલે કે અલિયાબાળામાં. વાહ ભાઈ શું મસ્ત સ્ટેશન છે એની સાથે આપણી ટ્રેન તમે જોઈ શકો છો. આગળ થોડોક એવો નાનો એવો કરવું છે. અહીંનો ભાઈ ટાઈમ કહી દઉં તો ભાઈ અહીંનો ટાઈમ છે 10:15 પણ આ ટ્રેન છે અત્યારે લેટ ચાલી રહી છે. ચાલો ભાઈ આપણો ડિપાર્ચરનો અત્યારે ટાઈમ થઈ ગયો છે. ભાઈ અલિયાબાળાથી અત્યારે આપણે નીકળી ગયા છીએ અને અલિયાબાળા પછી જોઈ શકો છો તમે મસ્ત ટ્રેક છે એને લંબાવી દીધો છે. વાહ ભાઈ વાહ. અને ઉપર પોલ્સ આવી ગયા છે પણ કનેક્શન અત્યારે બાકી છે. વાહ ભાઈ વાહ. આમ જોવા જાઉં તો ભાઈ હજી થોડું ઘણું કામ તો છે બાકી, પણ તો પણ સ્પીડ જે છે કામની એ બહુ જ સારી કહેવાય. અત્યારે ઘણી ટ્રેનો લેટ થાય છે પણ કામ પણ એની સાથે બહુ સારું થાય છે. જોઈ શકો છો તમે. વાહ ભાઈ વાહ શું વર્ક છે ભાઈ. હા 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 વાહ ભાઈ. જો ભાઈ આ પુલ પણ અત્યારે અહીંયા તૈયાર છે બનીને. ભાઈ આ એક સારી વાત કહેવાય. વાહ ભાઈ શું કામ થયું છે ભાઈ. હા 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 વાહ. ટ્રેક ઉપર આપણે ટ્રેન હાલતા તો જોઈ પણ જેસીબી હાલતા પણ અત્યારે તમને દેખાડું છું. હાપા અત્યારે આવવાની તૈયારી થઈ ગઈ છે ઓલરેડી. અને જે કામ થયું છે ભાઈ શું વાત છે. કન્ટિન્યુઅસલી ટ્રેક ચાલે છે. વાહ ભાઈ વાહ. ભાઈ બહુ જ મસ્ત કામ થયું છે ભાઈ, બહુ જ મસ્ત. તમે જોઈ શકો છો ઓલરેડી જુઓ તમે બ્રિજ અહીંયા આવી જ ગયો છે એટલે હાપા આવી જ ગયું છે ભાઈ. અને ડબલ ટ્રેક કમ્પ્લીટ થઈ જ ગયા છે એમ જ સમજો ભાઈ અલિયાબાળાથી હાપાના. જુઓ તમે અહીંયા પણ જે લૂપ લાઇન છે જે ડેડ એન્ડવાળી જે લાઈનો છે ને એ બધી લાઈનોને અત્યારે કન્ટિન્યુઅસલી આગળ જ વધારે છે. એ બધી લાઈનો અત્યારે મેઇન લાઇનની અંદર જાય છે. જુઓ તમે. વાહ ભાઈ વાહ. આપા આવી જ ગયું છે ભાઈ ઓલમોસ્ટ. શું વાત છે ભાઈ, શું વાત છે. વાહ ભાઈ વાહ. જો અહીંયા પણ અત્યારે તમે નવી લાઈન જોઈ જ શકતા હશો. અહીંથી એક અહીંથી જો લૂપ લાઇન બનશે. લૂપ લાઇન એટલે કે ભાઈ ત્યાં એક લૂપ આપી દેશે કે જેનાથી ટ્રેક ચેન્જ થઈ શકે. ચાલો ભાઈ આઈ થિંક આપને લેશે ભાઈ પ્લેટફોર્મ નંબર 1 ઉપર, કારણ કે મને લાગે છે ત્યાં સુધી પ્લેટફોર્મ નંબર 2 ઉપર કામ ચાલતું હશે. ચાલો ભાઈ મસ્ત તમને લોકો હાઈ રાઇઝ દેખાડું છું વેબ 7. વાહ ભાઈ વાહ. જો અહીંયા પણ એક લોકો છે, 2 લોકો છે અહીંયા તો. WG9 છે આઈ થિંક અને વેબ 7. વાહ ભાઈ વાહ. અહીંયા ઇલેક્ટ્રિક. વાહ ભાઈ વાહ. 2 ઇલેક્ટ્રિક લોકો પણ અહીંયા જુઓ. અહીંયા જુઓ. ચલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ હાપા. વાહ ભાઈ વાહ. પહોંચી ગયા છીએ હાપાની અંદર. ભાઈ તમે જામનગરનું આ બીજું સ્ટેશન છે એમ જ તમે ગણી શકો છો ભાઈ. તો આપણે છીએ અત્યારે હાપાની અંદર અને અહીંથી સૌથી સારામાં સારી ટ્રેન ચાલુ થાય છે ભાઈ. જોઈ શકો છો તમે કઈ છે ભાઈ. આનો ઓર જ કાંઈક અલગ છે આ ટ્રેનનો ભાઈ. અમદાવાદથી મુંબઈ નોન સ્ટોપ 495 કિલોમીટર સમથિંગ નોન સ્ટોપ ગાડી. ભાઈ શું વાત કરું આ ટ્રેનની તો યાર. તમે કહેતા હોય તો ભાઈ આ ટ્રેનમાં અત્યારે આપણે વિડીયો બનાવવો છે બોલો, કહેતા હોય તો આપણે બનાવી દઈએ આ ટ્રેનની અંદર બોલો. 30 મિનિટ લેટ આપણે અત્યારે નીકળી રહ્યા છીએ હાપાથી. ચાલો અને દુરંતો એક્સપ્રેસને બાય બાય કરી રહ્યા છીએ.
વાહ ભાઈ વાહ. સાબરમતી સેડનું વાહ ભાઈ વાહ. WDG4 લાગે છે આઈ થિંક. 5 છે. 5. હા WDG5 રેડી. વાહ ભાઈ વાહ. આ બાતે નીકળતા પણ અહીંયા તમને મસ્ત જુઓ તમે જગ્યા પણ આપી દીધી છે, સ્લીપર પણ આપી દીધા છે. વાહ ભાઈ વાહ. બસ ટ્રેક પાથરવાના બાકી છે અને પોલ્સ ઓલરેડી આવી ગયા છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. બહુ જ ઝડપથી ભાઈ કામ ચાલી રહ્યું છે. ચાલો ભાઈ, હવે આ નદી તો ન કહેવાય, આને દૂષિત પાણી જ કહેવાય. વાહ ભાઈ વાહ. ચલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ મસ્ત જામનગર. વાહ ભાઈ વાહ. જોઈ શકો છો તમે, આવું કંઈક છે જામનગર. જામનગરની અંદર ક્રોસિંગ થવાનું છે 22905 ઓખા શાલીમાર એક્સપ્રેસનું. તો ચાલો ભાઈ, આપણે ક્રોસિંગ લઈ લઈએ અને તમને દેખાડી દઈએ. ચાલો ભાઈ, જામનગરમાં વાહ ભાઈ વાહ WFE4 સાથે આવી ગઈ છે ઓખા શાલીમાર. વાહ ભાઈ વાહ. પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઓખા શાલીમાર, જી ઓખાથી હવે શાલીમાર બાજુ જઈ રહી છે. અને ભાઈ બહુ જ લાંબા અંતરની ગાડી લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. વાહ ભાઈ વાહ. અને ફર્સ્ટ એસી તમે જોઈ શકો છો, મસ્ત ICFનો એ પણ. વાહ ભાઈ વાહ. કહેતા હોય તો ભાઈ આમાં જર્ની કરી શકીએ આપણે, કારણ કે આનો ફર્સ્ટ એસી આપણે બહુ જ મજા આવે છે. કારણ કે ICF હોય એટલે એની અંદર કમ્ફર્ટ લેવલ બહુ સારું હોય છે, એટલા માટે. અને આની અંદર આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી પેન્ટ્રી કાર પણ અવેલેબલ છે. પણ આ ટ્રેનને ભાઈ હવે જરૂર છે LHB કોચની. અને સામેની બાજુ તમે અહીંયા જોઈ શકો છો ભાઈ કામ ચાલુ છે, એટલા માટે આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. છે શાલીમારની રસોઈયાન એટલે કે પેન્ટ્રી કાર. ICFમાં એસીવાળી પેન્ટ્રી કાર નથી આવતી, એટલા માટે. પછી જામનગરની અંદર ભાઈ આ એ તો ભાઈ મતલબ ફેમસ જ છે જામનગર ભાઈ. અંબાણી કાકાના લીધે પણ છે, રવિન્દ્ર જડેજાજી એટલે કે સર રવિન્દ્ર જડેજા આપણે ક્રિકેટર છે, એના લીધે પણ આ જે જામનગર સિટી છે એ ફેમસ છે જ. તો ચાલો ભાઈ, આપણે જામનગર આવી જઈએ. ઓલમોસ્ટ ભાઈ 20 મિનિટ અત્યારે આપણે લેટ ચાલી રહ્યા છીએ, અને આઈ થિંક આ છે આપણું લાસ્ટ સ્ટોપ, અને પછી આપણે જઈશું ડાયરેક્ટ કાનાલુસ. તો ચાલો ભાઈ, આપણે ભાઈ જામનગરથી હવે જઈએ કાનાલુસ માટે, અને અહીંથી જ સાચું જે કામ છે ને એ જોવાનું છે આપણે.
ભાઈ આ ટ્રેનની ઘણી બધી પબ્લિક છે ને અહીંયા ઉતરી ગઈ છે ભાઈ. બહુ જ ઓછા લોકો છે કે જે દ્વારકા સુધી એમાં સફર કરે, ઓખા સુધી એમાં સફર કરે છે. અને સાવ ખાલી તો ભાઈ દ્વારકાથી જ થઈ જાય છે ભાઈ. તો ભાઈ તમે જોઈ શકો છો અડધી કલાક આપણી ગાડી જે છે અત્યારે લેટ ચાલી રહી છે ભાઈ. જો ભાઈ ઓલરેડી ભાઈ અત્યારે કામ આ લોકો કરે જ છે. ઓલરેડી અહીંયા કામ ચાલુ જ છે, તમે જોઈ જ શકો છો. વાહ ભાઈ વાહ, ઘણું ખરું કામ અહીંયા ચાલુ છે. જામનગરથી નીકળતા તમે જોઈ શકો છો આપને મસ્ત ટ્રેક જે છે એ બાજુમાં મળી ગયા છે. ઉપર ઇલેક્ટ્રિફિકેશન, વાહ ભાઈ વાહ, એ પણ કમ્પ્લીટ ઇલેક્ટ્રિફિકેશન પણ, વાહ ભાઈ વાહ. અને આ લાઇનનું CRSનું જે કામ છે એ પણ હમણાં તમને જોવા મળી જશે. તો એના પછી એક સ્ટેશન હજી આપી દેશે, એટલે કે લાખા બાવળથી જામનગરને પણ ડબલ ટ્રેકમાં ટ્રેનો દોડવા માંડશે. જો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે રેતી આવે, જે પથ્થર આવે ને એ જો અહીંયા મુકાઈ રહ્યા છે. હા હા, ટ્રેક્ટર હાલે છે ભાઈ, ટ્રેનની સાથે સાથે ટ્રેક્ટર. વાહ ભાઈ વાહ. ચાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ લાખા બાવળ અને મસ્ત અહીંયા કામ જે છે એ ચાલુ થઈ રહ્યું છે. આપણી સિંગલ લાઇનનું આ છેલ્લું સ્ટેશન છે. હવે અહીંથી પણ ચાલુ થશે ડબલ ટ્રેક કનાલુસ સુધી. જો ભાઈ રિનોવેશન પણ થઈ જ ગયું છે અને આ લોકો તમે જોઈ શકો છો બહુ જ મસ્ત અત્યારે કામ ચાલુ છે. વાહ ભાઈ વાહ, મસ્ત રિનોવેશન પણ થઈ ગયું છે અહીંયા. જો બધી જગ્યાએ ભાઈ કામ ચાલુ છે. ફૂટ ઓવરબ્રિજ અત્યારે બની રહ્યો છે. વાહ ભાઈ વાહ. અને ભાઈ આના કારણે જ અત્યારે ઘણી ટ્રેનોના જે સ્ટોપેજ છે એ અત્યારે અહીંયા કેન્સલ રખાયા છે. જેમ કે ભાવનગર ઓખા છે, અથવા તો ઓખા રાજકોટ તમે કહી શકો. ભાઈ વચ્ચે આવી હતી ન્યૂઝ કે ભાઈ લાખા બાવળ અને પીપળીની અંદર આ બંનેના સ્ટોપ જે છે એ કેન્સલ છે. તો આના કારણે છે જે સ્ટોપ છે ને એ કેન્સલ. ભાઈ તમે જોઈ શકો છો અત્યારે આપણે નીકળી ગયા છીએ લાખા બાવળથી અને અહીંથી તો ભાઈ કાનાલુસ સુધી મસ્ત કામ થયેલું જ છે. ડબલ ટ્રેક ચાલુ જ છે. બંને ટ્રેકો ઉપર ટ્રેન આવે જ છે. હા ભાઈ વાહ. તો ચાલો ભાઈ હવે આપણે મળશું કાનાલુસની આજુબાજુમાં ક્યાંક. ચાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ પીપળી.
ચાલો ભાઈ કાના લોસમાં પહોંચ્યા અને ભાઈ રિલાયન્સ આપણા અંબાણી કાકાનું આવી ગયું છે. વાહ ભાઈ વાહ, તો તમે ખાલી યાર શું દિવાલું છે. અને અહીંયા તમને બધાય મસ્ત ચિત્રો દેખાઈ રહ્યા છે વન્ય પ્રાણીના, જોઈ શકો છો તમે. અને વનતારાનો ગેટ પણ અહીંયા આવી ગયો છે. વાહ ભાઈ વાહ. ભાઈ તમે જુઓ તો ખરા યાર, શું યાર અહીંનો નજારો છે. અને રાતના તો આનો નજારો બહુ વધારે જ સારો હોય છે. અને તમે અહીંયા પાણી જે છે તમે એનો કલર જોઈ શકો છો. દૂષિત તો ભાઈ લગભગ જગ્યાએ આપણી ઇન્ડિયાની અંદર ભાઈ તમને દૂષિત પાણી મળે છે, પણ આ જે પાણી છે ને એ ફેક્ટરીના મુકાબલે તો હું એટલું કહીશ કે ભાઈ ઠીક કહેવાય એમ. એટલું બધું દૂષિત પણ નથી. અને ભાઈ ચેક પોસ્ટ તમે જુઓ ભાઈ, બ્રિજ ઉપર પણ એ લોકોએ ચેક પોસ્ટ રાખેલા છે. વિચાર કરો તમે, ગાર્ડ્સ છે. તો ભાઈ આવું કંઈક છે ભાઈ. અને પૂના નામ છે આ નદીનું અથવા તો આ બ્રિજનું. જુઓ તમે ભાઈ, કાનાલુસ અને એમાં આપણી રિલાયન્સ. વાહ, આ જે બાજુમાં તમે લાઈન જોઈ શકો છો એ આવે છે ભાઈ પોરબંદરથી. તો તમને અહીંયા દેખાતું હશે, જો આ લાઈન અહીંયા અલગ થાય છે, એ આવે છે પોરબંદરથી. પોરબંદર કાનાલુસ લાઈન. હવે કંપની છે ને આપણે ઘણી બધી જોઈ છે, પણ આ લેવલની જે રિફાઇનરી છે એ રિફાઇનરી ક્યાંય પણ કોઈએ નહીં જોઈ હોય એમ. જોવો ખાલી કેટલું એમ છે એમ. મારી જ્યાં સુધી નજર પહોંચે છે ને ભાઈ, ત્યાં સુધી બધે તમને રિલાયન્સ જ દેખાશે. જુઓ ભાઈ અહીંયા ખાલી રોડ જુઓ અને ક્વોલિટી જુઓ ભાઈ આ રોડની જુઓ છે. ભાઈ શું વાત કરીએ યાર. અને અત્યારે કાનાલુસમાં પણ બીજું પ્લેટફોર્મ બની રહ્યું છે. વાહ ભાઈ વાહ, સરસ કામ. કાનાલુસ જંકશન. વાહ ભાઈ વાહ. પહોંચી ગયા છીએ આપણી ડેસ્ટિનેશન કાનાલુસ જંકશન. તો ભાઈ સૌથી પહેલાં તો ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો એમાં ફોલો કરી નાખજો કવન પ્રવાસીને. અને ભાઈ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ બધું કરતા જજો ભાઈ. તમારા માટે જ આ બધું બનાવી છીએ. તો ભાઈ હવે આપણે આ ટ્રેનને ભાઈ અહીંથી બાય બાય કહેવાનું છે. અને આ જે ડબલ ટ્રેકનું કામ છે એ તમે જોયું, તમને કેવું લાગ્યું આ ડબલ ટ્રેકનું કામ એ તમે મને કહેજો કમેન્ટ કરીને. અને આવું કંઈક છે મસ્ત કાનાલુસ જંકશન, તમે જોઈ શકો છો. જો ભાઈ આવું કંઈક છે કાનાલુસ જંકશન. તો ચાલો ભાઈ મળીએ આપણે આપણા આગલા પ્રવાસની અંદર. ત્યાં સુધી બાય બાય.